હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી. કપાસ બજારની અંદર આગલા સપ્તાહમાં જ્યારે આપણે ભાગ રજૂ કર્યો હતો ત્યારે આપણે કહ્યું હતું કે 19 જાન્યુઆરીથી આવતું સપ્તાહ છે એની અંદર સીસીઆઈ દ્વારા છે વેચાણની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે અને જે વહેલી આ વર્ષ આ સિઝન અથવા તો આગલી સિઝનની પણ શરૂઆતની આપણે સ્થિતિ જોઈએ તો જાન્યુઆરીમાં વેચવાલી જે કરવી સીસીઆઈ દ્વારા એ આ વર્ષની અંદર પ્રથમ જોવા મળ્યું છે. અને માત્ર ને માત્ર કાચા કપાસના ખેડૂતોના વધતા ભાવને અટકાવવા અથવા તો વધારે કપાસના ભાવમાં તેજી ન થાય એ માટે ખાસ કરીને આ મંત્રાલય જે કાપડ મંત્રાલય દ્વારા છે આ નિર્ણય લેવામાં આવ્યો હોય એવું હાલ લાગી રહ્યું છે. કારણ કે બજાર કપાસની 1700 સુધી પહોંચવા જઈ રહી હતી, જે અમુક સેન્ટરોમાં 1700 સુધીના ભાવ પણ બોલાઈ ગયા હતા. અને બજારમાં એકાએક છે સીસીઆઈ દ્વારા જે કહેવામાં આવે છે કે આવતા સપ્તાહમાં સ્પિનિંગ મિલોને જોશે એટલો માલ છે સીસીઆઈ દ્વારા છે આપવામાં આવશે અને શરૂઆત કરવામાં આવશે વેચાણની. નવા 2025-26ના કાચા કપાસની બનેલી જે ગાંસડી છે એનું વેચાણ છે સીસીઆઈએ જાન્યુઆરી મહિનામાં કરવાનું ચાલુ કર્યું. 19 જાન્યુઆરીથી આપણને શરૂઆત થતી જોવા મળી. એ બાદ છે આપણે ભાગની અંદર છે કેટલું વેચાણ જોવા મળ્યું એ પણ એમાં આગલા ભાગોની અંદર આપણે 2 દિવસ પહેલા ચર્ચા કરેલી છે, એની આપણે ચર્ચા વધારે નથી કરતા. આગળ આપણે ચર્ચા કરીએ બીજા પોઈન્ટની. તો કદાચ મંત્રાલયને એવું થયું હોય કે એક પોઈન્ટથી છે કપાસના બજાર દબાશે નહીં અથવા તો છે નાના મોટા ખેડૂત પાકની અંદર છે પોતાના પાકમાં છે પૂરો ઊંચો ભાવ અને તેજીની ભાવની અંદર છે વેચવાલી કરવા માટે અથવા તો તેજીનો લાભ લેવા માટે નીચા ભાવે વેચવા તૈયાર નહીં થાય એ માટે બીજો પોઈન્ટ સીઆઈ દ્વારા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેમાં સિઝનની શરૂઆતમાં 305 લાખ ગાંસડીનું ઉત્પાદન ધારણા મૂકી હતી. બીજા રિપોર્ટની અંદર એમાં વધારો કરવામાં આવ્યો, 309 લાખ ગાંસડી મૂકવામાં આવી ધારણા પ્રમાણે. અને ત્રીજા રિપોર્ટની અંદર ફરીવાર એને એવું લાગ્યું કે બજારમાં છે એક પોઈન્ટથી છે સીસીઆઈ દ્વારા છે મંદી જે દબાણ જે કરવામાં આવ્યું છે, જે વેચવાલી દ્વારા છે દબાણ ઊભું કરવામાં આવ્યું છે, એ કદાચ કપાસ બજારને છે દબાણ આપી શકે અથવા તો નબળી છે વધારે ન પાડી શકે. તો બીજો પોઈન્ટ છે આપણે તૈયાર કરીએ તો 317 લાખ ગાંસડીનું ઉત્પાદન અંદાજ છે આ ત્રીજા રિપોર્ટની અંદર મૂકવામાં આવ્યું, જેની અંદર આપણે જોઈએ તો એના આગલા દિવસોમાં જે રજૂ થયો રિપોર્ટ અમેરિકાનો એની આપણે ચર્ચા કરી હતી. એમાં પણ 307 લાખ ગાંસડીથી ઘટાડીને 300 લાખ ગાંસડી ઉત્પાદન ભારતનું રહેશે એવું કહેવામાં આવ્યું હતું. એમાં 7 લાખ ગાંસડીનો ઘટાડો કરવામાં આવ્યો, જ્યારે ભારતની અંદર છે 317 લાખ ગાંસડીનો ઉત્પાદન અંદાજની અંદર વધારો કરવામાં આવ્યો. બીજો પોઈન્ટ નેગેટિવ બનાવી અને ભાવ ઉપર જેમ બને તેમ દબાણ લાવવા માટેની આ તૈયારીઓ આપણે ગણી શકીએ. કારણ કે જો તમે એવું માનો કે 317 લાખ ગાંસડીનો પાક જો આ સિઝનમાં આવવાનો હોય અને એટલો ઉત્પાદન કપાસની અંદર છે આપણે ધારીએ તો એટલું કાચા કપાસનું ઉત્પાદન થયું હોય તો એ પ્રમાણે કપાસિયા અને ખોળના ભાવ છે નીચા નથી તમને જોવા મળતા. એ પ્રમાણે તો કપાસિયા અને ખોળના ભાવ છે 600 રૂપિયાની નીચે જવા જોઈએ, એના બદલે એના ભાવ તો આપણે 50-100 રૂપિયા તો પાછો પ્લસ હજી વધારો જોવા મળે છે, જેમાં 800 ને વટાવી ગયા છે કપાસિયા, જે 600 ની નીચે રહેવા જોઈએ એ 800 પ્લસ ભાવ છે આપણને કપાસિયાની અંદર પ્રતિમણ 20 કિલો એ આપણને જોવા મળે છે. તો 317 લાખ ગાંસડી ઉત્પાદન જો એટલું બધું થયું હોય તો એ પ્રમાણે કાચા કપાસના પિલાણ બાદ કપાસિયાનો મારો છે એ થવો જોઈએ અને એ મારો છે વધારે માર્કેટમાં કપાસિયાનો દબદબો થવો જોઈએ અને ભાવ છે 600 ની નીચે જવા જોઈએ, એના બદલે 800 પ્લસ ભાવ છે. એનો મતલબ કે ગુજરાતમાં ઉત્પાદન ઘટાડો છે એ વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે અને ગુજરાત સાથે બીજા અન્ય રાજ્યો પણ કપાસિયા બજારમાં ઊંચા છે એ પણ તમને આગળ આપણે ચર્ચા કરીએ કપાસિયા બજારની ત્યારે એની પૂરેપૂરી માહિતી આપીએ. પણ અત્યારે તમને કહી દઈએ કે બીજા બધા કપાસિયાની અંદર છે તેજી છે ગુજરાતની જેમ જ ચાલે છે અને બીજા બધા રાજ્યોની અંદર પણ જે સુધારાની ચાલ છે એ ગુજરાત સાથે જ છે. એટલે ગુજરાતમાં ઉત્પાદન ઘટાડો છે એ કપાસિયામાં આપણે દેખાય, પણ બીજા રાજ્યોમાં તો ઉત્પાદન વધવું જોઈએ ને, તો જ 317 લાખ ગાંસડીનો પાક આવવો જોઈએ, તો જ આવે. અને એ આવે પાક તો કપાસિયાની અંદર વધારે ઉત્પાદન હોવું જોઈએ, પણ એવું ભાવ પ્રમાણે સાબિત થતું જોવા નથી મળતું. લાગે છે કે સરકારી કોઈ પણ મંત્રાલયો છે મિલો અથવા તો મોટા માલિકો સામે ઝૂકી જાય એવું હાલ આપણને જોવા મળે છે, જે પોતાના દેશના ખેડૂતોને બચાવવા કરતા વધારે પ્રાયોરિટી છે ટૂંકો સમાજ જે 5% નહીં પણ 2%ની અંદર દેશની અંદર જે ઉદ્યોગોનું કામ કરી રહ્યો છે એવો વિસ્તારને છે વધારે માન છે આપી રહી હોય હાલ સરકાર એવું લાગે છે. નહીં તો આયાત ડ્યુટી લંબાવી અને ડિસેમ્બર સુધી લાવી અને ખેડૂતોને સિઝનની શરૂઆત કપાસના નીચા ભાવે વેચાણ માટે મજબૂર કર્યો. અને બીજા નંબરમાં જોઈએ ખેડૂતોનું માન જળવાઈ જાય માટે જાન્યુઆરીમાં 11% ડ્યુટી ફરીવાર છે લાગતી જોવા મળી અને એ બાદ છે 15 દિવસમાં જ તે મિલોએ અને ઉદ્યોગપતિઓએ સરકારના બેન્ડ વગાડતા 15 દિવસમાં જ ફરીવાર સીસીઆઈને વેચાણના નિર્ણયમાં મજબૂર કરી અને સીસીઆઈએ છે જાન્યુઆરીમાં વેચાણ છે ચાલુ કરી દીધું અને આયાત જકાત છે 11% એમનેમ રહેવા દીધી, જેનાથી ખેડૂતોને છે સંતોષ મળે અને ભાવ છે ડાયરેક્ટ 50 રૂપિયા પ્રતિ મણ 20 કિલો એ કાચા કપાસમાંથી કપાઈ જાય ઓટોમેટિક અને ફરીવાર એમએસપી રેટ ઉપર ખેડૂતો વેચવા મળે અને ટેકાના ભાવે સીસીઆઈ લેવા મળે કપાસ.
માત્ર ને માત્ર 1600 ની આજુબાજુમાં છે ફીંડલું વાળી દેવાનો આ પ્લાન છે અને 1600 માં ફીંડલું કાચા કપાસનું વળી જાય એટલે મિલો બેઠી બેઠી આખું વર્ષ છે નફામાં છે ખાધા કરે અને છેવટે ખેડૂતો છે નવા વર્ષની સિઝનની શરૂઆતમાં ફરીવાર છે ઊંચી પાસીના કરી અને નવું બિયારણ લાવી અને નવો કપાસ તૈયાર કરે ત્યારે જોઈ લેશું એવી ચર્ચાઓ છે. મંત્રાલય બેઠું બેઠું વિચારતું હોય એવું હાલ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં, ન્યૂઝ મીડિયા મંચ કે અન્ય ચેનલોના માધ્યમથી કાંઈ પણ તમે મેળવતા હો માહિતી, પણ એની અંદર સરકાર તરફ અથવા તો સરકારની વિરુદ્ધ બોલવામાં કોઈ પણને ખેડૂતોના અન્યાય વિશે નથી બોલવું, માત્ર ને માત્ર ખાલી વાતો અને ચર્ચાઓ લાંબી કરવી. અમને તો નિર્ણય ખેડૂતો તરફથી ગલત લાગે અથવા તો ખોટો લાગે એટલે અમે તમારી સમક્ષ તરત માહિતી લઈને હાજર થતા હોઈએ છીએ. 11% આયાત જગાતનો નિર્ણય છે જાન્યુઆરી મહિનામાં છે, ફરીવાર અમને સારો લાગ્યો હતો, એની પણ આપણે ચર્ચા કરી હતી. એવી રીતના આ નિર્ણયો છે ખેડૂતો તરફથી નથી, એટલા માટે એની પણ આપણે અત્યારે હાલ છે ચર્ચા કરી. હવે આપણે કપાસના ભાવની ટૂંકી ચર્ચા કરીએ તો નબળી ક્વોલિટીથી સારી સુપર એકસ્ટ્રા 4G 5G અને સારા ઉતારાવાળી બેસ્ટ ક્વોલિટી સુધીના ભાવની ચર્ચા કરીએ તો 1300 રૂપિયાથી લઈને સપ્તાહ દરમિયાન બજાર છે 1650 ની વચ્ચે છે આપણે જોવા મળ્યું, જેમાં માર્કેટિંગ યાર્ડો અને ગામડાનો સમાવેશ થતો હોય છે. અલગ અલગ ક્વોલિટી વાઇઝ માગણી અલગ અલગ જોવા મળી છે, પણ એકંદરે 1650 ની ઉપર છે આ સપ્તાહ દરમિયાન છે. અમને જોવા સપ્તાહ દરમિયાન નથી મળ્યા. જે આગલા સપ્તાહમાં 1700 ની સપાટી સુધી છે બજાર જોવા મળતા, એમાં 50 રૂપિયાનો મથાળાથી ઘટાડો છે આ સપ્તાહમાં જોવા મળ્યો છે. અને એના માત્ર આપણે બે આગલા કારણો જે રજૂ કર્યા છે CCI અને CEI દ્વારા જે નુકસાની છે ખેડૂતો તરફી જે કરવામાં આવી છે એ કપાસના ભાવ પર સીધી છે અસર કરતી જોવા મળી છે અને 50 રૂપિયા મથાળેથી છે આપણને કપાસ જોવા મળ્યો છે ભાવમાં. દેશમાં પણ જોઈએ તો આપણે નોર્થ ઝોન, સેન્ટ્રલ ઝોન અને સાઉથ ઝોનમાં છે સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળ્યો છે. આજ સવારની તુલનામાં જોઈએ તો સાંજની બજાર છે આપણે સ્થિરતા સાથે છે જોવા મળે છે. આજ ગુજરાતમાં આવકનું પ્રમાણ છે 1 લાખ મણ કરતા નીચે છે આજે જોવા મળ્યું. એમાં માર્કેટિંગ યાર્ડો ગુજરાતના અને તમામ ગામડાઓનો સમાવેશ થતો હોય છે, છતાં પણ 1 લાખ કરતા છે નીચે આંકડો જતો જોવા મળ્યો છે. અને એ પ્રમાણે જોઈએ તો દેશની અંદર છે 1,36,100 ગાંસડી છે આજમાં બાંધવામાં આવી છે. 170 કિલોની એક ગાંસડીનો વજન. NCDX ઉપર છે કપાસનો ભાવ છે વાયદાની અંદર 8 રૂપિયાનો ઘટાડા સાથે છે 1580 રૂપિયા ઉપર પ્રતિ મણ 20 કિલોના ભાવ બોલાતા હતા. એવી રીતે કપાસિયા બજારની ચર્ચા કરીએ તો દેશની અંદર છે કોટન સીડ્સમાં છે નોર્થ ઝોન પંજાબ રાજ્યમાં 100 રૂપિયાનો અને હરિયાણા અને રાજસ્થાન 50 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલમાં સુધારો જોવા મળ્યો, તથા સેન્ટ્રલ ઝોનમાં જોઈએ તો ગુજરાત રાજ્યમાં 25 રૂપિયા અને મધ્યપ્રદેશની અંદર 100 રૂપિયાનો 2 દિવસની અંદર છે સુધારો છે કપાસિયાની અંદર જોવા મળ્યો. એવી રીતે દેશના સાઉથ ઝોન અને ઓડિશા, તેલંગાણા રાજ્યની અંદર 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલમાં તેજી છે આપણને જોવા મળે છે કપાસિયાની અંદર. તો ગુજરાત સહિત દેશનો 95% વિસ્તાર એવો છે જેની અંદર કપાસિયા બજારમાં સુધારો 2 દિવસની અંદર છે આપણે ઘણો બધો છે અલગ અલગ તેજી છે આપણને જોવા મળે છે. અને એ સીધો ભાવ છે આપણે કપાસિયા બજાર ગુજરાતના પ્રતિ મણ 20 કિલોના ટ્રાન્સફર ભાવ કરીએ આપણે તો એમાં રૂપાંતર કરતા છે આપણને ભાવ છે 700 રૂપિયાથી લઈને 805 રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે આજે જોવા મળ્યો છે, જેની અંદર ક્વિન્ટલે 4050 રૂપિયાની સપાટીએ છે ભાવ છે એકવાર તેજીમાં છે આપણે આ 2 દિવસમાં જોવા મળ્યા છે, જે કપાસિયા બજારને છે મજબૂત અને કપાસિયા ખોળને લાકડા જેવો બનાવવામાં સક્ષમ સાબિત થયા છે. આગળ ચર્ચા કરીએ કપાસિયા ખોળની તો ખોળ બજારમાં છે દેશની અંદર નોર્થ ઝોન અને પંજાબ, હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં જોઈએ તો 50 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલમાં છે આજે સુધારો જોવા મળ્યો. કાલે પણ સુધારો હતો, તથા સેન્ટ્રલ ઝોન ગુજરાત રાજ્યમાં 50 રૂપિયા, મધ્યપ્રદેશની અંદર, મહારાષ્ટ્રની અંદર 20 રૂપિયા પ્રતિ ક્વિન્ટલમાં તેજી જોવા મળી હતી આજમાં. જબકે સાઉથ ઝોનમાં છે આપણને સ્થિરતા જોવા મળી છે દેશની અંદર. એવી રીતના ગુજરાતમાં 50 kgમાં આપણે કન્વર્ટ કરીએ તો ખેડૂતો માટે 1600 થી લઈ અને ક્વોલિટી અને બ્રાન્ડ વાઇઝ છે આપણે ભાવ 1820 રૂપિયા સુધી છે 50 kg પર બેગની અંદર ખોળ છે પહોંચતો જોવા મળ્યો છે. કપાસિયાની અંદર લાકડા જેવો ખોળ થતો જોવા મળ્યો. કપાસિયાની અંદર પણ સારી એવી તેજી આપણે જોવા મળે છે, છતાં પણ કપાસ બજાર નરમ જોવા મળે છે. આ માત્ર આગળના બે ખેડૂતો માટેના નેગેટિવ કારણો જે રજૂ કર્યા છે એના ઉપરથી બજારમાં છે દબાણ કપાસ ઉપર છે આવતું જોવા મળ્યું છે અને એના લીધે છે કપાસિયા અને ખોળમાં સતત તેજી જોવા મળે, છતાં પણ છે બજારમાં છે કપાસ નરમ જોવા મળે છે. નહીં તો 50-100 રૂપિયાનો સુધારો કપાસિયા અને ખોળમાં જે થયો છે એનો સુધારાનો લાભ કપાસને મળવો જોઈએ, પણ એ તેજી છે કપાસમાં જોવા નથી મળતી. આગળ આપણે યાન બજાર પણ સમજીએ તો દેશની અંદર 46 કાઉન્ટની અંદર છે આપણે યાન બજારમાં છે 261 રૂપિયાના પ્રતિ કિલોના ભાવથી વધીને અત્યારે 270 ના ભાવની માગણી આ સપ્તાહમાં જોવા મળી છે. યાન બજારમાં પણ મજબૂત અને તેજી તરફનું વલણ જોવા મળ્યું છે. એ તો આપણે આગળ પણ કહ્યું હતું કે યાન બજારમાં ધીમો સુધારો યથાવત રહેશે, કારણ કે ચીન પાછળનું કારણ છે, એના લીધે છે યાનમાં છે આપણે સુધારાની ચાલ જોવા મળે છે. અને એ પ્રમાણે 46 કાઉન્ટની અંદર છે આપણને 261 થી વધીને 70 રૂપિયા સુધી ભાવ પહોંચતા 1 કિલોના જોવા મળ્યા. એનો સુધારાનો લાભ કપાસ બજારમાં જોવા નથી મળ્યો. કપાસ બજાર હજી પણ નરમ જોવા મળે છે. અને એવી જ રીતે નુકસાન હાજર બજારમાં ગાંસડીને પણ પહોંચતું જોવા મળ્યું છે, જેમાં 29 ગ્રેડની અંદર ગુજરાત શંકર ગાંસડીની ચર્ચા કરી લઈએ તો 55,500 રૂપિયાથી લઈને જે 56,000 પાછલા સપ્તાહમાં ભાવ પહોંચ્યા હતા એમાં ઘટાડો થઈને આ સપ્તાહમાં છે 200 થી 300 રૂપિયા એટલે કે 55,500 થી લઈને 55,700 રૂપિયામાં છે ગાંસડીના ભાવ આવતા જોવા મળ્યા. ગુજરાત શંકર ગાંસડીમાં પણ દબાણ બનેલું જોવા મળ્યું.
જેવી રીતના રાજસ્થાન, પંજાબ, હરિયાણાની લાઇનની વાત કરીએ તો એમાં પણ દબાણ સાથે 50,900 રૂપિયાના ભાવે 27 ગ્રેડની ઘાસડી પહોંચતી જોવા મળી. મધ્યપ્રદેશની અંદર પણ છે ધીમા ધીમા દબાણ સાથે 54,200 રૂપિયાએ 28 ગ્રેડની અંદર છે ઘાસડી પહોંચતી જોવા મળી. આ સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ MP લાઇનમાં 31 ગ્રેડની અંદર 57,000ના ભાવ છે 31 માં જોવા મળ્યા. 34 માં 70,700 રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળ્યા અને 35 માં 71,700 રૂપિયાના ભાવ છે મધ્યપ્રદેશ MP લાઇનમાં જોવા મળ્યા. કર્ણાટક તામિલનાડુમાં 34 ગ્રેડની અંદર 71,500 રૂપિયાના ભાવ જોવા મળ્યા. 35 કર્ણાટક તામિલનાડુમાં 73,500 રૂપિયાની એક ઘાસડીના ભાવ જોવા મળ્યા. એકંદરે જોઈએ તો નીચા ગ્રેડમાં છે 31 કરતા નીચા ગ્રેડમાં છે આપણને દબાણ છે 300 થી 400 રૂપિયાની એક ઘાસડીમાં છે આ સપ્તાહ દરમિયાન આવતું જોવા મળ્યું. એમાં અમુક દિવસોમાં 100 રૂપિયાનું હોય તો અમુક દિવસોમાં 200 રૂપિયાનું હોય, અમુક દિવસોમાં સ્થિરતા પણ જોવા મળતી હોય. પણ નેગેટિવ જે બે કારણો આગળ આપણે ભાગની શરૂઆતમાં બતાવ્યા એવી રીતના એની અસર સીધી રૂ બજારમાં પડી છે. કારણ કે CCI છે તે મન ફાવે તેમ વેચી શકે છે, કારણ કે 55,000 થી લઈને 57,000 સુધીમાં ગમે તે ભાવમાં છે વેચાણ કરી શકે CCI ને. એના લીધે છે હાજર બજારમાં રૂની ઘાસડીને દબાણમાં રહેવું પડે છે અને એના લીધે કપાસ બજારને છે એની દબાણની સ્થિતિ છે વધારે બનતી હોય છે ને એના લીધે માર્કેટ ભયભીત હોવાના કારણે છે કપાસના ભાવ ઊંચા લેવાલી ખરીદી કરીને જીનિંગ પ્રેસિંગ પ્રાઇવેટ જીનિંગ મિલો કરે તો કદાચ ઘાસડી છે વધારે CCI નો સ્ટોક ખોલીને વેચવામાં આવે અથવા તો સસ્તા ભાવે કરવામાં આવે તો જીનિંગ મિલોનો સ્ટોક વધીને પડ્યો રહે. એટલા માટે ઊંચા ભાવે કપાસની ખરીદી કરવા માટે હાજર બજારમાં ઘાસડીનું ઊંચું રહેવું જરૂરી બનતું હોય છે અને એનું નાક છે CCI દબાવી રાખે છે. ઘાસડી વેચાણ કરી અને 2025-26ની આજે 10,700 ઘાસડી વેચવામાં આવી અને 2024-25ના જૂના સ્ટોકની 300 ઘાસડી છે આજે વેચવામાં આવી છે. CCI દ્વારા બિડિંગ જે થતું હોય છે એમાં અલગ અલગ બિક્રી રિપોર્ટ છે આપણને જોવા મળતા હોય છે અલગ અલગ દિવસોમાં. આગલા દિવસોમાં પણ આપણે ચર્ચા કરીએ 1 લાખ વધારે 1 લાખ કરતાં પણ વધારે છે આપણને એક દિવસની વેચાણની પ્રક્રિયા જોવા મળી હતી શરૂઆતમાં 19 અને 20 જાન્યુઆરીમાં. પણ દિવસોમાં અલગ અલગ દિવસોમાં વેચાણ છે વધુ ઓછું આપણને જોવા મળી શકે છે. વેચાણ છે આગલા દિવસે વધીને થતું હોય છે, એના આગલા દિવસે ઘટીને થતું હોય છે. પણ CCI 100% અમને એવું લાગી રહ્યું છે કે કપાસના ભાવને દબાણ રાખવામાં વેચાણની પ્રક્રિયા એ પ્રમાણે છે આપણે કરતી હોય એવું હાલ જોવા મળે છે. જેમાં બજારમાં છે વધારે ઉત્સાહ હાજર બજારમાં ઘાસડીની અંદર ન વધે એ માટે છે CCI એક સાથે છે માલ છે વેચાણમાં મૂકે અને ફરીવાર છે વેચાણમાં માલ મૂક્યા પછી છે ખરીદી છે કેવી જોવા મળે છે એ પ્રમાણે વધારે ખરીદી જોવા મળે તો હાજર બજારમાં રૂના ભાવમાં કપાસ જોવા મળે અથવા દબાણ જોવા મળે. એના લીધે કપાસના ભાવ છે સ્ટેબલ સ્થિરતામાં 1600ની નજીક જેટલા રહે એટલો MSP રેટ ઉપર છે ખેડૂત વેચવા તૈયાર થાય અથવા નીચેના ભાવ 1600 થી રહે તો વધારે પડતો ખેડૂત છે પ્રાઇવેટ જીનિંગ મિલોને કપાસ આપે અથવા તો જીનિંગ મિલો છે વેપારીઓ દ્વારા છે અથવા તો બ્રોકરો દ્વારા છે વધારે ખરીદી કરીને દલાલો છે CCIમાં પોતે માલ છે સસ્તો ઠાલવી અને 1600 રૂપિયા નાણાં વસૂલ કરે. પણ જેમ 2000ની આશાનો ભાગ આપણે રજૂ કર્યો હતો ખેડૂતોનો અને ખેડૂતો માટે પણ અમે ત્યારે કહ્યું હતું કે 2000 લેવા દેવા માટે આ સરકાર અથવા તો આ મંત્રાલયો અથવા તો આ જે મિલો છે દેશની એ ખેડૂતો સમક્ષ અથવા તો ખેડૂતોની વિરુદ્ધ કામ કરી રહ્યું છે. એના લીધે છે ખેડૂતોને ઊંચા ભાવ મળવા મુશ્કેલ છે. એના લીધે આપણે 2000ના ભાવનો પણ છે આપણે રિપોર્ટ રજૂ કર્યો હતો અને એ ભાગ ચર્ચામાં આપણે ઘણી બધી એમાં પણ ચર્ચા કરી હતી. કારણ કે અમને થોડો ઘણો અંદાજ તો હતો જ કે 11% ડ્યુટી લગાવી રાખી છે અને 11% જગાત સાથે વહીવટ જોવા મળે છે તો ધમપછાડા છે સીમા એસોસિએશનો અલગ અલગ આપણે એ પણ ચર્ચા કરી કે કરવાના છે. ધમપછાડા કર્યા બાદ સરકાર છે ખેડૂતોને પણ રાજી રહે અને મિલો પણ રાજી રહે એનો વચ્ચેનો માર્ગ કાઢશે તો આ પ્રમાણે બજારને સ્થિર થવું પડશે અથવા તો સમતોલ છે બજાર 1600 નજીક રહેશે 1650 થી 1600ની વચ્ચેના ગેપમાં. એનાથી 2000 લેવા માટે ખેડૂતો ગમે એટલા ધમપછાડા કરે તો પણ છે મિલો 11% આયાત જકાત કઢાવવાનું બળ કરત. ટૂંકમાં આખરે નુકસાન આપણા ખેડૂતોનું થાય છે. આ બધા છે અલગ અલગ છે પોતાના વિસ્તારના મત લઈ અને પછી 5 વર્ષ સુધી દેખાતા પણ નથી અને ફરીવાર છે સમસ્યાઓનો ઉકેલ કરવા માટે નવા ચૂંટણી પંચમાં હાજર થતા હોય છે. આઈસ ફ્યુચર્સ અમેરિકન ઇન્ટ્રાડે લેવલમાં જોઈએ તો માર્ચ કોન્ટ્રાક્ટમાં 66.30 સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી. ઇન્ટ્રાડે લેવલમાં 0.42 સેન્ટના ઘટાડા સાથે 63.88 સેન્ટના લેવલે છે વાયદો આપણે રાત્રે બંધ થતો જોવા મળ્યો. 1,79,344 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે વાયદાની અંદર ન્યુટ્રલ થી નેગેટિવ ટ્રેન્ડ છે જોવા મળ્યો છે. હવે મળીએ મિત્રો નવા ભાગ સાથે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.